જય માતાજી। અત્યારે હું ઉનાવા આવ્યો છું। અત્યારે ઘણા સમયથી મને ભરતભાઈ મને બોલાઈ કરતા હતા કે ઘરે મળવા આવો, મુલાકાત કરો ક્યારે અમારા ઘરે। તો પછી મેં શૂટિંગમાં એટલો બધો બિઝી હતો તો કંઈ જઈ નહોતો શકતો। તો આજે એવું કહેતા હતા કે મને શૂટિંગ છે તો શૂટિંગમાં આવો ને તમને રોલ કરવા મારે આપવો છે, તો રોલ તમે કરો અને મુલાકાત પણ કરીએ તો મળીને મજા આવે એવું કહેતા હતા। તો આજે આવ્યો છું। એ છે કલોલના ભરતભાઈ રાવળ। તો આજે એમના ત્યાં આગળ હું શૂટિંગ કરવા માટે આવ્યો છું કોમેડી શૂટનું। તો એમને મુલાકાત પણ થઈ જશે। ઘણા વર્ષથી મને બોલાવતા હતા તો આજે એમને મળીશ। જય માતાજી। અને શૂટિંગ પણ તમને બતાવીશ। લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। ચાલો મિત્રો શૂટિંગ બતાવું। જય માતાજી। જોઈ લો અત્યારે આ શૂટિંગ ચાલી રહ્યું છે મિત્રો। કશું નહીં બોલે હે નો થાય એ તો ભાઈ આગળ જતા રહે તો હું કાર્યો બોલું એ હન તેમને થિંકિંગ માં લઈ લો કાર્યો તમે હા તમે મતલબ વિચારતા આવડી કાર્યો આ વિડિયો નું કારણ જ હું તમારા પ્રશ્ન વાપરવો સાફ કરવાનો કરજો। દેખાન જોવા જાવ છો એ રીતના કરે શૂટિંગ ચાલુ છે ભાઈ અમારું। તો બહુ જોરદાર અમે શૂટ કરીએ છીએ। આખો વિડીયો આવે એટલે મારા જમીનભાઈ મૂકી દે છે લિંક, તો તમે બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, બરાબર? ડન। જય માતાજી મિત્રો, આ અમારા નવા ચેનલનું શૂટિંગ ચાલુ થઈ ગયું હોય અને આ વિડીયો તમે જોતા જજો, ખાસ ફૂલ કોમેડી આવશે। લેવા જઈશું નહીં બોલ હા ડાયલોગ આની પૂછશે કે ભાઈ કિંગ ઘર કુર્સી 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 પણ આડો ઉતારે સિરિયલોમાં કેવું હા સાચી બહુ દિવસ ની ફર્સ્ટ ટાઈમ પણ બહુ દિવસ થયા ને મળી। હા બહુ લોંગ ટાઈમ સુરતમાં તમે તો કઈ સિરિયલ છે સારું સારું ભગવાન મતલબ બહુ સફળતા આપણને સક્સેસ તમારા આશીર્વાદ ભગવાન। હેલો મિત્રો, અત્યારે આ શૂટિંગ ચાલી રહ્યું છે તો તમે બધાના આશીર્વાદ આપણું પણ રોલ કરો છો તો આ જ્યારે વિડીયો આવશે તો હું તમને શેર કરી દઈશ। અત્યારે બ્લોગ મારો છોકરો તમારો સત નહીં જોઈ રહ્યા છો શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ગાળો જન્મે એટલે મારો છોકરો ગોળો પાડો હોય તો બોલો ધર્મા ઠાકોરનો વિડીયો છે કોમેડી આ તો પછી ત્યાંથી શોટ લઈ લો તમારા પાછળ અહીંયા જે તો આ બેઠેલા બહુ દાડા બાપા વર્ષો થઈ ગયો છો બહુ દાડા કેવું કયો હારું સર હારું શાંતિ આ મહેમાન ને બોલાવો જય માતાજી ભાઈ, જય માતાજી। શું જીતે ઘરવાળો પૂછો ઈવન તેમ તો મને નહીં લાગતું યાર તો ઊંચો કરીને ચેનલમાં નાખ દો, જોઈ નહીં થાય આગળ આટલા જમ બનેવી આવું કહો તો તમે તું તો મારી આબરૂ કાઢવા લઈને આ યાર હું કહે તો વાળા લઈને નાખી દે મારા બહુ એક મિનિટ નહીં પૂરાવું એનું મૂળ દાદા આ દીયો તારા લીધે મારો આ હે
કોલસો એ પણ આપજો બહુ થઈ ગયું કોલસા રેખલી હોત તો અરે રેખા તેલ પીવા દે તારી ઓ મેટ રેખલી કરાવવા કરી ના થાય રેખા કે મારો કોલસો લઈને આયા ને લે આવા મારે કરવું કે હગું કરવું કોઈ ખબર નહીં રવા પાઈ દો તો કેનાલમાં નાખી દો મસ્ત વાત કરતો તો બંધ કરી દે માઈક બંધ કર દો ઇમનાલ દે ના ઇમનાલ દે એટલે માઇક દૂર હતું ને એટલે એમનો વોઇસ પકડાય એમનો વોઇસ પકડાય વાંધો નહીં આવે. આ તો ફરીથી લઈએ ને હરી પડ્યા આગો કરાવા ના તો 50 રૂપિયા હું આલું કેનારા વચ્ચી હું તો કરી મહી નાખી દો સંદર મારા ચોથિયાનું હાબુ કરાવા ને કહે કાળો ઘીચ લઈ આયા કી રેખલી કીધું તું રેખલી હું તાર હારું કે આ તમે જોઈ રહ્યા છો અત્યારે શૂટિંગ કરે છે આ લોકો અત્યારે અમે લોકો શૂટિંગ કરી રહ્યા છે કોમેડી વિડીયોઝનું તમે જોઈ રહ્યા છો મસ્ત લોકેશન છે આંબાવાડી છે અહીંયા આગળ ઉનાવા રેલવે સ્ટેશન પણ છે તમે જોઈ રહ્યા છો ઉનાવા આ રેલવે સ્ટેશન બહુ મસ્ત લોકેશન છે તો ખાગો હારું હોગ બતાવ સા પણ તારા બાબા કોઈ જોયા જેવું સાદા લોક બતાવા હું બતાવ આવાને હું બતાવ એની કાળી કુતરીઓએ કોઈ ના બતાવ આફ્રિકામાં ઓને લઈ જાય તો આવાનું હકુ થાય એવું નહીં ના આફ્રિકાની કાળીઓ એમ કહી દે આ શું છે લે કાળીઓ લેટ છે તારા કરતા તો એરા ધરો મને તો આફ્રિકા આખું શરમાઈ જાય ને એવું કર્યું છે તારા છોકરાએ શિકાર હું ખાધી તું અને મને એ તે ખબર પડતી એક નંગ જળ્યો છે ઈમાઈયો કાળીઓ ગીત જળ્યો છે હું ખાધ્યું છે કહું છું હું ખાધ્યું છે દવાઓ લઈ આવતા તા બસ તું ભરો એવું અને દવાઓની ને હું લે આ બકા ડોક્ટર હતા દવાઓ ખવડાવ તારો છોકરો આ ડોળો ને એવો રૂપાળો આવું અને કે રૂપિયો નહીં ઘરમાં મન કે રૂપિયો ઓ તારો બાપો ઈ દવાઓ ખાધા મોડા મરી જાય ના આ દવાઓ પેલા તો દવાઓ હતી તો આ જોરા ઉતરા પડા એવું ના હોય બધી માથાકૂટ મેલો જ ના હોય તો હારું પગું જુઓ ફરી બગલ જો મારી બગલ જો અરે દાદા તારો બાપ તો પહેલાથી કહે જ છે આખી જિંદગીથી ઉનાવા વાસણ અત્યારે ઉનાવા અમે શૂટિંગ કરી રહ્યા છે બરાબર છે અહીંથી અંદર ખેતરમાં શૂટ કરવા જવાનું છે ફ્રેન્ડ જય માતાજી હવે અમે લોકો જમી લીધું છે જમીને અમે લોકો હવે શૂટ પાછા કરીએ છીએ આજે ભારતી રાવલ મહેસાણા રહે છે ખૂબ સરસ આર્ટિસ્ટ છે કોમેડી આર્ટિસ્ટ છે એક્ટિંગ પણ મસ્ત છે એક્સપ્રેશન મોઢાના હાવભાવ બધું જ કંઈ કહેવું ના પડે તો ભારતી રાવલ કંઈ કહેશે તમને બે મારા જીમેભાઈની ચેનલને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો એમના વિડીયો બહુ સરસ સરસ આવશું તેમના વિડીયો તમે જુઓ અને શેર બી કરો એટલે શું સપોર્ટ થાય એકબીજાનો બરાબર થેન્ક યુ મોસ્ટ વેલકમ બહુ દિવસ પછી મળ્યા છે લોંગ ટાઈમ મારા મતલબ સોંગ કરું ને ત્યારે જમીનભાઈને મારે બોલાવવાના છે મેકઅપ માટે થેન્ક યુ તો હા તમે બધા બી મતલબ તમારે જરૂર હોય તો બોલાવજો હું આ જે વિડીયો છે ને એની અંદર લિંકની અંદર તમારો નંબર મૂકી દઉં હોય બરાબર નંબર મૂકવાનું ના ભૂલતા ચોક્કસ ઓકે ચોક્કસ બાય તારા નવાઈ જીયર ભાઈ નું લાયા નવાઈ નું આ હરખું કરતા તા બધું તે મેં કીધું પૈસા ના સોનકો આપણે રાખી બાપાને થઈ જા બાપાને હું ખા ના મારશે જમીન ન એ બચારા બહુ ગોરા હો બોરા નહીં ન તો તમે એને ગોરો કાઢો છો બોરા કરી તો અરે બાપો હોય છો બાપો જોઈ લે મિત્રો અત્યારે ધમાકા ઠાકોરનું શૂટિંગ ચાલી રહ્યું છે હું નહીં કહું તને કોણ કહેશે લે તારા કહેવાનું તાણ મરાય તો નહીં ને એના મુઢા બહુ ચૌ કરતું રહ ને કે દોત પડી જશે પશુ હા મુઢા બહુ ચઢાયા છે તે તને હું હાહુ થઈ જાઉં મારી વહુ આવે એટલે કે હાહુ માં હોય હેલો મિત્રો જય માતાજી અત્યારે ધમાભા ઠાકોરને તો તમે ઓળખો જ છો ધમાભા ઠાકોરના કોમેડી વિડીયોમાં આજે આવ્યો છું હું તો તેમની મુલાકાતે તો હું તમને ધમાભા ઠાકોર જોડે મળાવું છું અને મજા આવી ગઈ છે કોમેડી વિડીયોમાં મેં પણ રોલ કર્યો છે તો જોજો હું તમને લિંક મોકલીશ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ બડા
ધમાભાઈ ઠાકોરને મળાવું છું તમને. અત્યારે ચા પી રહ્યા છે. આજો મારા ભાઈઓ મારા વાલીડાઓ ચા પીવા માટે દેશી શુદ્ધ શાકાહારી ઓહો, અરે વાહ. જે ચા પીવાની મજા હતી ને ભાઈ, પેલા ચાંદ શીશરી બહુ ખાધી 19 માં. તારનું મોડલ શું હો ભાઈ? ઓ એટલે ઓળખજો, ધમ્બા ઠાકોર કોમેડી વાળા. હો હું આવી જાઉં એન્ટ્રી કરું. અને પાછું એક કહેવાનું રહી ગયું, અમારા જયમીનભાઈની જે ચેનલ છે ને ભાઈઓ, એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને રીસ ચરાઈને કમેન્ટો કરવાની, કારણ કે તાચ એવી લાગી એ પૂછવાનું મને કે ધંબા તાચ એવી હતી, તો હું પછી કમેન્ટમાં કહ્યો જમીનભાઈ ભૂલતા નહીં, આપણી ચેનલમાં કમેન્ટો આવશે. અરે ચોક્કસ. એટલે મારા ભાઈની ચેનલ તમારે લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરવી જ પડશે. બાકી ઓહો, જો અત્યારે અમારા ચંદ્રિકાબેન હા, અમારા ભાઈની જયમીભાઈની ચેનલને ખૂબ આગળ વધારી. આર્ટિસ્ટ જો અત્યારે ચા પી રહ્યા છે. હા હું ચા પીઉં છું. હા. આ પ્રિન્સ છે, પ્રિન્સ યુગીરાજ, છોટે જીગર ઠાકોર. આ છે અમારા ભરતભાઈ. ખૂબ મજા આવી. આ બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટમાં ગમ્યો હોય તો કમેન્ટ કરી દેજો સારી. જય માતાજી. પીપરું હોય તો એમાં ઘઉં ભરાય બેટા. એટલું ડકો ના તારા છોકરાને એ પીપરામ તો ભરાય બેટા બાજરી. હો આ બધા નાવા તોય સંસ્કાર પડ્યા તો એક કોઈ નહીં, લેંગ્વેજ નહીં હરખું બોલવા. અરે બાયડા જેવું પીપરું ના હોય ને પીપરા જેવી બાયડી ના હોત તો તારો રહો કાઢી નાખો. હેડ આપણે તું મારી બાયડી છે હેડ બકા અમે મને બાકી જિંદગી કાઢી. આપણે હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હવે ફાઇનલી અત્યારે અમારું કોમેડી શૂટિંગ પૂરું થઈ ગયું છે, પતી ગયું છે અત્યારે શૂટિંગ અમારું. તો હવે આ બ્લોગ બનાવ્યો હતો, તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, બરાબર છે મિત્રો. અને ધમાબા ઠાકોર આજે પહેલી વાર એમને મળ્યો છું, એમના વિડીયોમાં કામ કર્યું છે, તો એમના થકી વિડીયોમાં મજા આવી છે. તો કમેન્ટ કરજો તમને કેવો લાગ્યો વિડીયો, ધમાભાઈ ઠાકોરનો વિડીયો કેવો લાગ્યો. ઓકે. અને આ સાધના યોગીરાજ કોમેડી ચેનલ છે, એની અંદર આ વિડીયો આવશે, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી મિત્રો.